વરાછા કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ ધરણા કર્યા છે। વેપારીઓ અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપની દ્વારા કરવામાં આવેલ ચેક રિટર્ન કેસો પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કેપી સંઘવી ડાયમંડ કંપની સામે આજે હીરા ઉદ્યોગ વેપારીઓએ મોરચો માંડ્યો હતો। મોટી સંખ્યામાં હીરા વેપારીઓ કંપનીના ગેટ બહાર ધરણા પર બેઠા હતા અને કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। વેપારીઓની મુખ્ય માંગ એ છે કે કંપની દ્વારા અગાઉ ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવા છતાં જે ચેક રિટર્ન કેસો કરવામાં આવે છે તે તાત્કાલિક પરત ખેંચવામાં આવે। હીરા વેપારીઓનો દાવો છે કે કંપની દ્વારા હજી પણ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું। વેપારીઓએ કંપની પર સિક્યુરિટી પેટે આપવામાં આવેલા ચેક રિટર્ન કરાવવાનો પણ આરોપ લગાવ્યો છે। તેમનું કહેવું છે કે આ સમસ્યા છેલ્લા 6 વર્ષથી યથાવત છે અને આ અંગે મુખ્યમંત્રીથી લઈને તમામ સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી હોય છતાં કોઈ નિવેડો આવ્યો નથી। હીરા વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા કુલ 12 જેટલા કંપનીઓ સામે ચેક રિટર્ન કેસો કરવામાં આવે છે અને તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ધરણા પર બેઠેલા વેપારીઓએ જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। આ ઘટનાને પગલે વરાછાના હીરા બજારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે। 2020 કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી, જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી ચૂકવણું કરેલું। તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને ચૂકવણું મંજૂર છે, તે લઈ ગયા રોકડું, જે અમારી પાસે માલ, મિલકત, ઝવેરાત જે પણ કાંઈ પણ હોય, મિલકત, મકાન, એ બધું અમે આપી દીધેલું। પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસિએશને એની પાસેથી માંગ્યા, કેપી સંઘવી પાસે, એમના જે શેઠ છે કીર્તિભાઈ પાસે, તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ, એ તો મેં ફાડી નાખ્યા, હવે આપણે બધું ક્લોઝ અત્યારથી। પછી બધાને 6 મહિના, કોઈને વર્ષ દિવસ, કોઈને 2 વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે। એમાંથી એક ભાઈ 1 વર્ષ દિવસ જેલમાં જઈ આવ્યા, એક ભાઈ 2 વખત જેલમાં જઈ આવ્યા, અને બધા ધારાસભ્યો, બધા અગ્રણીઓ, ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે। ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા, એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે, પણ અમને આનો કેપી સાહેબ, જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ, એ મીટિંગ કરવા નથી। તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છે। હવે આગળ આપણે ઘણા ટાઈમ પહેલા ત્યાં આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં। મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એની મેટર છે। હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવાલ છીએ, પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી। તો અમે કીધું તમે કોઈ પણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ, તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ। તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી। હવે જો કમિશનર સાહેબને એવી મળી આવ્યા તો એણે ત્યાં જઈને એવું કીધું કે ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ, પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ હાલો આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું, તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું। બાકી આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી, એટલા બધા દુઃખી છીએ અત્યારે। 12 થી 15 પરિવારો બેઠા છીએ અત્યારે।